મંગલ મૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરું સદાય અનુપ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. વાલા ભક્તજનો, જય સ્વામિનારાયણ. શ્રીજી મહારાજના એકાંતિક ભક્ત દાદા ખાચરના પ્રસંગોનું આપણે શ્રવણ કરીએ છીએ. એકવાર મહારાજે દાદા ખાચરના મનની પરીક્ષા લેવા માટે એક લીલા કરી. દાદા ખાચરના દરબારગઢના ઉગમણા બારના ઓરડાઓનું ચણતર કામ ચાલુ હતું. કડિયાઓ સવારથી દિવાલ ચણતા હતા. જૂના સમયમાં એ માટીની દિવાલો, ગારિયું કરવાનું હોય, મહેનત ઘણી હોય. છાણ કુવળ ગોરમટામાં નાખીને એને ખૂંદીને એના પિંડા બનાવવાના હોય અને પછી દિવાલ ઉપર મૂકતા જાય. પણ એ દિવાલો મજબૂત બહુ થાય. આજે પણ હજી દિવાલો ઊભી છે દાદાના દરબારમાં, જેમની તેમ. સિમેન્ટની કરેલી હોય એ 150-200 વર્ષ રહે નહીં. પણ આ માટીની દિવાલો એવી કેળવીને કરેલી હોય, પોળી દિવાલો બનતી હોય, એમાં ઘણી મહેનત મજૂરી હોય. કડિયાઓ સવારથી કામ કરતા હતા, મજૂરો સાથે હોય. સાંજ પડે મહારાજ એ બાજુ પધાર્યા. માથોડું દિવાલ ચણાઈ ગઈ હતી. મહારાજ ફરતા ફરતા ત્યાં આવી ને ચણાઈ રહેલી આમ દિવાલ તરફ મહારાજે આમ જોયું. દેખરેખ રાખતા હતા દાદા ખાચર, ત્યાં બધી આ કામ કરાવતા હતા. એટલે દાદા ખાચરને કીધું, દાદા આ દિવાલ ત્રાંસી ચણાઈ છે, માટે પડાવી નાખો. ભલે મહારાજ. મહારાજની આજ્ઞા થઈ. કોઈ પ્રકારની શંકા વગર દાદા ખાચરે દિવાલ પડાવી નાખી. બીજા દિવસે કડિયાઓએ ફરી ચણતર કામ ચાલુ કર્યું. સાંજનો સમય થયો એટલે મહારાજ ત્યાંથી પસાર થયા ને દિવાલ સામે જોઈને બોલ્યા કે દાદા, તમે દિવાલ તો ચણાવો છો પણ આ હોળીંબે નથી, વાંકી ચૂકી છે, માટે પડાવી નાખો. દાદા ખાચરે ફરીને દિવાલ પડાવી નાખી. વળી ત્રીજા દિવસે ચણતર કામ ચાલુ થયું. આપણે હોય તો શું કહી કે મહારાજ તમે સવારથી આવી જાઓ, અહીં ખુરશી નાખવી દઈ, બેહો, અને કંઈક તમને કાટખૂણો ન દેખાય, કાટખૂણે ન હોય, ઓળીંબે ન હોય તો જરાક હજી થોડું મુકાઈને ત્યાં મહારાજ બતાવી દો. આ સવારના કામ કરી અને સાંજે તમે પડાવો. મહારાજને હાથ જોડીને એવી પ્રાર્થના તો કરીએ આપણે. પણ દાદા ખાચરે ત્રીજે દિવસે સવારે કામ ચાલુ કરાવ્યું. ભલે કામ ચાલુ થયું.
ત્રીજે દિવસે વળી મહારાજ પાસે આવ્યા. મહારાજ ત્યાં આવીને આમ પાછા મહારાજ જોવે, દિવાલની બે બાજુ જોઈ અને કીધું કે દાદા, હજુ આ દિવાલ કાટખૂણે નથી, માટે પડાવી નાખો. દાદા ખાચરને કોઈ જાતની શંકા કુશંકા થઈ નહીં ને ત્રીજે દિવસે પણ દિવાલ પડાવી નાખી. હવે આ દિવાલ ચણનારા કડિયાઓ કંટાળ્યા હતા. ભલે એ તો મજૂરી કામે જ આવતા હોય, પણ પોતાનું કરેલું કામ હોય સાંજે પાડી નાખે. એ કામ કોઈ નિર્માણ થાય એનો અંતરનો આનંદ હોય, એનો કાંઈ અર્થ સરે નહીં તો કડિયા મજૂરો એની મજા ન આવે. આ દિવાલ ચણનારા કડિયાઓ પણ કંટાળ્યા હતા, પણ કાંઈ બોલી શક્યા નહીં. દરબારગઢના બીજા લોકો આ રોજનો તાલ જોઈ રહ્યા હતા. એમને મનમાં એમ થતું કે મહારાજ આ શું કરાવી રહ્યા છે. કેટલાકને મનમાં થતું કે આ મહારાજ જ્ઞાન વાર્તા મેલી અને આ કડિયા કામમાં ક્યાં પીડ્યા. મહારાજ આ શાસ્ત્રોની ને જ્ઞાનની વાતો કરે, કીર્તન બોલાવરાવે, એ બધું બરોબર, પણ હવે આમાં મહારાજને ખબર પડે નહીં. અને મહારાજ આવીને પાછું હાંજ પડે પડાવે. અને ઓલા કડિયાઓ કરતા હોય, એકવાર પડાવી હોય પછી બીજી વાર તો ધ્યાન જ રાખ્યું હોય. એમાં ત્રીજી વાર થોડોક કાટખૂણો આમથી આમ થવા દે. દાદા ખાચરે ધ્યાન રાખ્યું હોય એટલે મનમાં એવા સંકલ્પો કરે કે મહારાજના ચણતરમાં વળી હું ખબર પડે. પણ આ દાદા ખાચર એમની વાત તો કંઈક જુદી જ હતી. એના મનમાં કોઈ જાતનો ખોટો ઘાટ નહોતો થયો કે મહારાજ હુકામ પડાવી નાખતા હશે, આ સીધું જ છે. મહારાજે કીધું એટલે કાટખૂણે નથી. મહારાજ જેમ કે એમ, બીજો વિચાર જ નહીં, સંકલ્પ જ નહીં. દાદા ખાચરની આવી અડગ શ્રદ્ધા જોઈ અને અંતર્યામી મહારાજ બોલ્યા. ઘણી વાર આપણે મોઢે મોટા હોય તો બોલીએ તો નહીં, પણ મનમાં સંકલ્પ તો થઈ જાય ને કે આવું કેમ કરતા હશે, આવું ન કરવું જોઈએ, વહેલું આવી જવું જોઈએ ને, એટલો બગાડ થાય, આ રોજ કડિયા બીજું ત્રીજું, છેલ્લે આવીને ફેરવે. એકાદી વાર મોટાએ આવું કરાવ્યું હોય તો પાછું કરતા પહેલા એમ કહી દે કે જો બરોબર જોઈ જાઓ, પછી કહેતા નહીં. પણ દાદા ખાચર એવું કદાચ ન બોલે તો મનમાં તો સંકલ્પો થાય, પણ આ દાદા ખાચર એને મનમાં પણ સંકલ્પ ન થયો. કારણ ભગવાન તો અંતર્યામી છે, મનમાં સંકલ્પ કરે ને તોય જાણી જાય. આ દાદા ખાચરની આવી અડગ શ્રદ્ધા જોઈ અને મહારાજ બહુ રાજી થયા. દાદા, અમારો આ કારણ વગરનો ખોટો ખેલ જોઈ અને તને મનમાં કાંઈ થતું નથી. દાદા ખાચરે હાથ જોડીને કીધું, મહારાજ અમે તો તમારા ચાકર છીએ, આપ જેમ આજ્ઞા કરો એમ અમે મહારાજ શિર સાટે પાળવાની. અમારે તો આપને રાજી કરવા છે મહારાજ. દાદા ખાચરના વચન સાંભળી અને મહારાજ બહુ રાજી થયા કે દાદા, આ દિવાલ તો નિમિત્ત હતી, પણ તારું મન અમે વાંચી રહ્યા હતા. અમારે દિવાલ નહોતી પડાવવી, અમારો આશય તો મનની ધારણાઓની દિવાલ તોડવાનો હતો.
આ ભગવાન સ્વામિનારાયણ એમની આ અનોખી રીત હતી. મહારાજ પ્રકરણો પણ ફેરવતા, કસોટીઓ કરતા. એ મનની કસોટીઓ હતી, એ મોટી સાધના હતી. મન પણ અમન થઈ જાય ત્યારે ખરો શિષ્ય, ખરો ભક્ત. ભગવાનના ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ એવું કહેતા કે મન અમન થઈ જાય. ભગવાન આગળ, ગુરુ આગળ સેવકને પોતાનું મન હોતું નથી. સ્વામીનું મન એ જ સેવકનું મન. ત્યારે અનન્ય રાજીપો થતો હોય છે. તન મન ધન એવું કહેવાય. ધન આપવું હેલું, ત્યાર પછી ધન પણ આપી શકાય, પણ મન આપવું ને, કેતા મન એટલે આપણો જીવ. એનાથી પછી જુદાપણું રહેતું નથી, એકપણું થઈ જાય. આ દાદા ખાચર, એને મહારાજનો સંકલ્પ એ જ પોતાનો સંકલ્પ, મહારાજની ઈચ્છા એ જ પોતાની ઈચ્છા, મહારાજની આજ્ઞા એમાં જ એમનું શરીર અને મન વળે. મહારાજની આવી કસોટીમાંથી દાદા ખાચર પાસ થયા. ને એટલે તો આજે આ સ્વામિનારાયણ સંપ્રદાયમાં દાદા ખાચરનું નામ મોખરે છે. વચનામૃતમાં પાને પાને એનું નામ લખાણું છે. આવા દાદા ખાચર આપણે આપણા જીવની સામે જોવું અને મહારાજમાં આવી પ્રીતિ કરવી, મહારાજની આજ્ઞા પ્રમાણે આપણું જીવન બને એવો પ્રયાસ રાખવો કે મારા મહારાજની શું ઈચ્છા છે, મારા મહારાજ શેમાં રાજી છે, એવું કરતા શીખવું. આપણું મન રાજી થાય એમ નહીં, મહારાજ રાજી થાય એમ કરવું. ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં લખ્યું છે કે કેટલાક મનને રમાડે છે અને કેટલાકને મન રમાડે છે. જાજે ભાગે તો જીવને મન રમાડે છે. મન જેમ સંકલ્પ કરે, ઈચ્છાઓ કરે, એમ એનું શરીર વળે. ભગવાનના ભક્તોએ ભગવાનમાં એવું હેત કરવું કે આપણે કહીએ એમ મન કરવું જોઈએ. આપણે કહીએ એટલે કે મહારાજની ઈચ્છા હોય, મહારાજની આજ્ઞામાં આપણું મન રહે, શરીર રહે, તો મહારાજનો રાજીપો થાય. આવા દાદા ખાચર એ ઉત્તમ કોટીના ભક્ત હતા. ક્યારેક મા બાપ પાસે કે ગુરુજનો પાસે, વડીલો પાસે આપણું ધાર્યું ન થાય, ક્યારેક આપણું ધાર્યું મુકાવે, ત્યારે આ દાદા ખાચરની આ પરીક્ષાને યાદ કરવી અને આપણા મનને કેળવવું તો સુખી રહેતા શીખાય. અને આ જગતમાં આપણું કાંઈ ધાર્યું ન થાય ત્યારે ગુરુ મહારાજ ઘણીવાર એમ કહે છે કે જ્યારે આપણું ધાર્યું ન થાય ત્યારે કોનું ધાર્યું થાય? ભગવાનનું. એમ માની અને સુખી રહેતા શીખવું. અને મહારાજનો અનન્ય આશરો અને ભક્તિ રાખવા. આ દાદા ખાચર એ મહારાજને આવી રીતે તન મન ધનથી એમનો જીવ પણ મહારાજને અર્પણ કરી રાખેલો હતો. આ દાદા ખાચરના ચરણોમાં એમની ભક્તિને આપણે કોટી કોટી વંદન કરીએ. સહજાનંદ સ્વામી મહારાજની